જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? રેગ્યુલર સમોસાથી કંઈક અલગ સમોસા તમારે ટ્રાય કરવા છે તો પછી બનાવી લો આ ડુંગળી લસણ વગરના એવા સમોસા જે શાકભાજીથી ભરપૂર છે. અને આનું સ્ટફિંગ તો બસ મિનિટોમાં જ તૈયાર થઈ જાય છે અને એટલું બધું ટેસ્ટી સ્ટફિંગ કે બાળકો તો એમને જ આ ચટ કરી જશે. રેસીપી શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો, અને જો આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો સૌથી પહેલાં સમોસાના પડ માટેનો આપણે લોટ બાંધી લઈએ. તેના માટે 2 કપ મેંદો લઈ લઈશું. જો તમે ઘઉંના લોટમાંથી આ તૈયાર કરવા માંગતા હો તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ મેંદાથી તો પડ એકદમ જ ખસ્તા તૈયાર થાય છે. તો સૌથી પહેલાં મેંદાને ચાળવો ખૂબ જ જરૂરી છે. પછી તેમાં ચપટી મીઠું ઉમેરીશું અને 4 ચમચી મોણ માટે તેલ ઉમેરી દઈશું. હવે સૌથી પહેલાં આપણે મોણને સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈએ અને પછી ચેક કરી લઈએ મુઠ્ઠી વાળીને કે મોણ પરફેક્ટ છે કે નહીં. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે આમાં ઉમેરવાનું છે. હવે થોડું પાણી આપણે આમાં ઉમેરતા જઈ પરોઠા જેવો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો આપણે જે રેગ્યુલર સમોસા બનાવવા વખતે જેવો લોટ તૈયાર કરીએ છીએ બસ તેવો જ કરવાનો છે. ન એકદમ જ સોફ્ટ ન એકદમ જ કઠણ, આ એવો સેમી સોફ્ટ ડો તૈયાર છે. હવે 1 ચમચી તેલથી આપણે લોટને કોટ કરી લઈશું અને પછી તેને લગભગ 15 મિનિટ માટે તો રેસ્ટ કરવા રાખી દઈશું, એટલે લોટ એકદમ જ સરસ રીતે સેટ થઈ જાય. અને ત્યાં સુધી આપણે સમોસાની બીજી તૈયારીઓ કરી લઈએ. તો સમોસા જ્યારે આપણે વાળીએ ત્યારે તે ખુલી ન જાય તેના માટે એક પેસ્ટ તેમાં લગાવતા હોઈએ છીએ. તો તે મેંદાની પેસ્ટ આપણે તૈયાર કરી લઈએ. 2 ચમચી મેંદામાં થોડુંક પાણી ઉમેરી અને આ રીતે મીડિયમ ઘાટી પેસ્ટ તૈયાર કરવાની છે. એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. હવે તેને એક બાજુ મૂકી દઈએ. તો હવે ચટાકેદાર અને ટેસ્ટી આ સમોસાનું સ્ટફિંગ બનાવી લઈએ. તેના માટે કઢાઈને ગેસ ઉપર મૂકી દઈશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ થોડુંક ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ ઝીણા સમારેલા ગાજર ઉમેરી દઈશું. પોણા કપ જેટલા કેપ્સિકમ ઉમેર્યા છે, તેને પણ ઝીણા કટ કરી લીધા છે. મારી પાસે જે લાલ શિમલા મિર્ચ આવે તે પણ હતી, તો તેને પણ મેં બારીક કટ કરીને લીધી છે. આ શાકભાજીને 2 મિનિટ માટે સાંતળી લઈશું અને પછી તેમાં અડધો કપ કોબીને પણ ઉમેરી દઈશું. અને અહીંયા મેં 1 કપ જેટલા બાફેલા કોર્ન લીધા છે, એટલે મકાઈ. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો અને વધારે કે ઓછા પણ માત્રા કરી શકો છો. અને સાથે જ મેં 1 કપ આટા નૂડલ્સ પણ બોઇલ કરીને એટલે બાફીને ઉમેરી છે. નૂડલ્સ નાખવા ઓપ્શનલ છે, તેના વગર પણ તમે આને તૈયાર કરી શકો છો. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી ઓરિગેનો એડ કર્યો છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. આના બદલે લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય. અને સાથે જ કાળા મરીનો પાવડર તો જરૂરથી ઉમેરજો, તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આમાં બીજા કોઈ પણ મસાલા નથી એડ કરવાના. અને છેલ્લે આ બધું મિક્સ થાય પછી એમાં ઝીણું સમારેલું પનીર 1 કપ જેટલું ઉમેરી દઈશું. પનીર છેલ્લે ઉમેરવાથી તે ભાંગી નહીં જાય. અને હવે આપણું સ્ટફિંગ તૈયાર છે. અને સાચું કહું ને તો આ સ્ટફિંગ એટલું બધું ટેસ્ટી બને છે કે એમનેમ પણ તમે આને ખાઈ શકો છો. હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે, તો એક વખત આપણે તેને ચીકવી લઈએ અને હવે આમાંથી આપણે સમોસા તૈયાર કરી લઈએ. તો આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે. તમારે જે સાઇઝના સમોસા તૈયાર કરવા હોય તે પ્રમાણે નાના કે મોટા લુવા તૈયાર કરી શકો છો. તો હવે આપણે ગોયણામાંથી પૂરી વણી લઈશું. હવે આ સમોસામાં પડ એકદમ જ જાડું નથી હોતું, મીડિયમ પાતળું પડ રાખશો તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે પૂરી વણાઈ ગયા પછી વચ્ચેથી આપણે તેને કટ કરી લઈશું અને આ રીતે મેંદાની પેસ્ટ કિનારીએ લગાવી અને તેને સીલ કરી અને કોન શેપ તૈયાર કરી લઈશું. જે રીતે આપણે સમોસા બનાવતા હોય તેવી જ રીતે. તો આ કોન બની ગયો છે
મેંદાની પેસ્ટ લગાવવાથી તે સીલ થઈ જશે અને સ્ટફિંગ બહાર નહીં નીકળે. હવે આમાં જરૂર પ્રમાણે 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરી દઈશું. હવે કિનારીને પણ સીલ કરતાં પહેલાં આપણે પેસ્ટ લગાવશું એટલે ત્યાંથી પણ સ્ટફિંગ નીકળે નહીં અને તેલ પણ ન ભરાય સમોસામાં. હવે સ્ટફિંગને થોડુંક આ રીતે દબાવતા જઈ અને આપણે સમોસાને સીલ કરી દઈશું. 2 રીતે સમોસા તૈયાર કરી શકો છો કે સૌથી પહેલાં તો આ રીતે કિનારીને સીલ કરી દો અને બીજી રીત જે આપણે રેગ્યુલર સમોસા બનાવીએ અને ફોલ્ડ કરીને જે ડિઝાઇન કરતા હોઈએ કે કાંગરી બનાવતા હોઈએ તે રીત છે. તો આ રીતે સીલ કર્યા પછી સમોસામાં આ રીતે ચપટી વાળતા જઈ અને ડિઝાઇન કરી લઈશું. તો તમને જે પણ રીત ફાવે તે રીતે સમોસા તૈયાર કરી શકો છો. તો આપણે સૌથી પહેલાં બધા જ સમોસાને તૈયાર કરી લીધા છે. તો હવે સમોસાને તળી લઈએ. તો તેના માટે તેલને એકદમ જ સરસ રીતે ગરમ કરી લેવાનું, પછી ફ્લેમને લો કરી દેવાની અને પછી એક ટાઈમે જેટલા સમાય તે પ્રમાણે સમોસા કડાઈમાં ઉમેરી દેવાના. એકસાથે વધારે પડતા સમોસા ન ઉમેરવા અને ફ્લેમને મીડિયમ ટુ લો રાખતા જઈ આપણે તેને તળી લેવાના છે. એક બાજુ જ્યારે હલકો સોનેરી કલર આવી જાય પછી આપણે સમોસાને ફેરવી લઈશું અને તેને થોડી વારે આ રીતે પલટાવતા જઈ અને બંને બાજુથી સોનેરી કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાના છે. આવી રીતે થોડાક વધારે તળીશું તો ઉપરનું પડ એકદમ જ ક્રિસ્પી ને ખસ્તા તૈયાર થશે. કોઈ પ્રકારની ઝંઝટ વગરના ઝટપટ સમોસા તૈયાર છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.